બીજો પણ અહીંયા વાત એ છે, બીજી વાત કે જ્યારે તમારે ફ્લાય કરવું હોય અને એ વખતે તમે ટિકિટ બુક કરાયા પછી કેન્સલ કરાવો તો એરલાઇન્સ કેન્સલેશન ચાર્જ લેતી હોય છે. હવે જો એરલાઇન ટિકિટ કેન્સલ કરી રહી છે તો પૈસા તો સરકારના કહેવાથી રિફંડ આપશે જ, પણ શું એમાં એ કેન્સલેશન ચાર્જ પોતે ઉમેરી અને મુસાફરોને આપશે કે કેમ, એ પણ એક સવાલ છે. ખેર, પણ આ બધાની વચ્ચે અત્યારે થઈ શું રહ્યું છે? ઇન્ડિગોનો જે સ્ટાફ છે એરપોર્ટ પર, એમની સાથે ગેરવર્તન થઈ રહ્યું છે અને આ જ ગેરવર્તન પર અભિનેતા સોનુ સૂદે દેશવાસીઓને એક નિવેદન કર્યું છે. એમણે કહ્યું છે કે તમે ઇન્ડિગો સ્ટાફ પ્રત્યે નમ્ર બનો, કારણ કે એ પણ મજબૂર છે, એ પણ એક નોકરિયાત માણસ છે, એના પણ હાથ બંધાયેલા છે. એ માણસ જે ત્યાં બેઠો છે એ ચિઠ્ઠીનો ચાકર છે, એ શું કરી શકશે? जो दुख की बात ये देखने को मिली कि उन एयरपोर्ट्स पे जब जितना जो स्टाफ था, ग्राउंड स्टाफ, उस पे कैसे लोग चिल्ला रहे थे. आई नो कि फ्रस्ट्रेशन होती है, दुख होता है और आप अपना गुस्सा निकालते हो, बट आप खुद को इमेजिन कीजिए उनकी जगह पर, जो खुद बेबस हैं, उन्हें पता नहीं कि हम एस्कॉर्ट करते हैं, ध्यान रखते हैं सब लोगों का. सो आई थिंक हमारी रिस्पॉन्सिबिलिटी बनती है जब मुश्किल आती है उन पर, तो हम भी उनका साथ दें. ये उनकी गलती के कारण नहीं, बहुत सारे सिस्टम्स की प्रॉब्लम के कारण ये डिले हो रहे थे.